નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા। અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા થયા હતા। તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વકીલોએ શુભેચ્છા પાઠવી હતી। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધાયેલા વકીલ મંડળોની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની સને 2026ની ચૂંટણી યોજાઈ હતી, જે બિનહરીફ હતી। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ જેઠ, મોદી ઉપપ્રમુખ એ પોખરિયાલ તથા આઈજી શેખ, સેક્રેટરી એમ સુફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરી જસ્મિકા સિંહ ગુજ્જર, કારોબારી અધ્યક્ષ એમ દાણી તથા કારોબારી સભ્યોના પદ માટે આઈડી પટેલ, એનઆઈ વકીલ જેવી રાજ, યોગેન્દ્રસિંહ સોલંકી, મનીષ દીક્ષિત, રીટાબેન આર વસાવા, રિકિતા પરમાર, શૈલેષ ભગત અને આઈએમ મલેક બિનહરીફ નિયુક્ત થયા હતા। તમામ બિનહરીફ હોદ્દેદારોની ઉપસ્થિતિ વકીલોએ શુભેચ્છા પાઠવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મત છું ભાઈ एक मिनट भाई भाई बच्चे नहीं होता। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે ચૂંટણી થાય એ આદેશથી આજરોજ 19/12/2025ના રોજ અંકલેશ્વર વકીલ મંડળની પણ ચૂંટણી અંકલેશ્વર બારમાં રાખવામાં આવેલ, જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલ। મતગણતરી કરતાં 131 મારા મત આવ્યા છે। સામે પક્ષે સમીર વકાનીના માત્ર 31 મત આવ્યા છે, નોટાના 7 મત આવ્યા છે અને રદ થયેલા 3 મત છે। આમ ટોટલ મતદાન 173 મતદાન થયું છે। અંકલેશ્વરની પરંપરા રહી છે કે છેલ્લા 5 વર્ષથી જ માત્ર ચૂંટણી થાય છે। એ પહેલાં બિનહરીફ થતું હતું। બિનહરીફમાં મારી સતત વકીલ મંડળોની મદદથી 25 વર્ષ સુધી હું બિનહરીફ ચૂંટાતો હતો। છેલ્લા 3 વર્ષથી મારા મિત્ર અને સિનિયર વકીલ પ્રકાશ બેસનવાલા એ પ્રમુખ તરીકે ઉભા રહેતા હતા, સામે સમીર વકાની હતા। સતત 3 વર્ષ એમની હાર થઈ। છેલ્લા 2 વર્ષથી સમીર વકાની મારી સામે ઉભો રહી છે। હજુ પણ એમનો શોખ મળ્યો નથી એવું મને લાગે છે। અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જ્યારે જ્યારે સમીર વકાની ઉભો રહેશે ને
ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી એ મારી તમને ખાતરી આપું છું. અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશ અનિલ લાલ, સેક્રેટરી તરીકે પ્રકાશ બિસનવાલા, જોઈન્ટ સેક્રેટરી જમીન્દ્ર શેખ, ખજાનચી તરીકે હરિવર્ધન મહેતા, કારોબારી સભ્યમાં રાજેન્દ્ર સોલંકી, હરેશ પટેલ, રઘુવીરસિંહ ડોડિયા, હિરેન પરમાર, નિમેશ પરમાર, લિયાકત શેખ, રાજેશ ભાટિયા, આ તમામ મારી પેનલના બધા હોદ્દેદાર અને કારોબારી સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ મારા વકીલ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.